નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં બરોડા ડેરીની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. નસવાડી ઝોનમાંથી બિનહરીફ વિજેતા જાહેર થયેલા જીબી સોલંકીના સન્માનમાં આજે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે આગામી સમયમાં ડેરીની અન્ય બેઠકો પણ બિનહરીફ થશે તેવો મોટો દાવો કર્યો છે. બરોડા ડેરીના પૂર્વ ઉપપ્રમુખ અને સહકારી ક્ષેત્રના અગ્રણી જીબી સોલંકી ફરી એકવાર નસવાડી ઝોનમાંથી બિનહરીફ વિજેતા બન્યા છે. તેમની આ જીતને વધારવા માટે નસવાડી ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જીબી સોલંકીએ જણાવ્યું હતું કે ડેરીના પ્રમુખો અને મંત્રીઓએ જે એકતા બતાવી છે તેના પરિણામે તેઓ બિનહરીફ થયા છે. આ સાથે જીબી સોલંકીએ બરોડા ડેરીની કુલ 6 બેઠકો બિનહરીફ થશે તેવો દાવો કર્યો છે. નસવાડી ઝોન ને મને બિનહરીફ કર્યો એ તમે બરાબર સાચું કહો છો. હું બિનહરીફ થયો નથી, કેમ કે મારા કોઈ બિનહરીફ થવામાં પ્રયત્નો હતા નહીં, પણ મારી સામે ફોર્મ ન લેવું એ સંકલ્પ આખા ઝોનના તમામ મતદાર અને પ્રતિનિધિઓનો હતો, એટલે મને બિનહરીફ કર્યો છે. એટલું જ નહીં, પણ આજનો આ પ્રસંગ છે એ પણ મેં નથી રાખ્યો. તમામ મંડળીઓના પ્રતિનિધિઓએ ગઈકાલે જ્યારે એક જ મારું ફોર્મ રહ્યું ત્યારે બરોડા આવવા માટેની જીદ કરી, તો 200, 250, 300 માણસ વડોદરા આવે એના બદલે હું નસવાડી આવી જાઉં એમ કરીને આજનો કાર્યક્રમ પણ આપણા ઝોનની મંડળીઓ મારફતે ગોઠવાયો છે. લગભગ 6 સીટ બિનહરીફ થશે. બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે 18 માર્ચના રોજ થનારી ડેરીની ચૂંટણીને લઈને 13 ઝોનમાંથી અનેક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જે પૈકી નસવાડી ઝોનના જીબી સોલંકી બિનહરીફ ચૂંટાશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો કે તેમણે કરેલો દાવો કેટલો સાચો પડે છે તે હવે જોવાનું રહ્યું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.